છેલ્લો અને પાંચમો મુદ્દો ગુજરાતમાં રખડતા શ્વાનોનો આતંક ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે, જેમાં છેલ્લા 3 વર્ષમાં 12 લાખથી વધુ લોકોને શ્વાન કરડ્યા હોવાની ઘટનાઓ સામે આવી. અમદાવાદ, મોરબી, વલસાડ સહિતના શહેરોમાં બાળકો અને વૃદ્ધો મુખ્ય શિકાર બની રહ્યા છે. દરરોજ સેંકડો કેસ સામે આવવા છતાં પણ નબળી નસબંધી કામગીરીને કારણે આ સમસ્યા વકરી છે. મોરબી જિલ્લામાં માત્ર 13 જ દિવસમાં 321 લોકોને રખડતા શ્વાનોએ બચકા ભર્યા છે. એક દિવસમાં 14 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. રખડતા કૂતરા બાઇક સવાર લોકોને પણ નથી છોડતા. ત્યારે પ્રશ્ન એ છે કે આ વધતા આતંકની સામે સ્થાનિક તંત્ર શું કરી રહ્યું છે? શ્વાનોની ગણતરી, રસીકરણ અને સ્ટેરિલાઇઝેશન જેવી કામગીરી કાગળ પર છે કે પછી હકીકતમાં કામગીરી થાય છે? નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ નગરપાલિકા અને જિલ્લા તંત્રની પ્રથમ જવાબદારી છે. હવે જરૂરી છે કે તાત્કાલિક અને કડક પગલાં જેથી વધુ કોઈ નિર્દોષ વ્યક્તિ શ્વાનોના આતંકનો ભોગ ન બને. અને વારંવાર હવે શ્વાનો કરડવાના કેસોમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. અમદાવાદ હોય, રાજકોટ હોય કે સુરત હોય કે પછી વડોદરા હોય, રાજ્યનો જે એક પણ ખૂણો બાકી નથી રહ્યું જ્યાં હવે શ્વાનોના આતંકના સમાચાર સામે ન આવતા હોય. અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સામાજિક અગ્રણી પાર્થ ઠક્કર જોડાઈ ગયા છે. પાર્થભાઈ, રખડતા શ્વાનોનો આતંક એટલો વધી ગયો છે કે સ્થાનિકોને હવે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે. શ્વાન ખૂબ હુમલા કરી રહ્યા છે, પરંતુ હવે પ્રશ્ન એ થાય કે તંત્રના પેટનું પાણી કેમ નથી હલતું? જી, આપની વાત સાચી છે અને આપનો મુદ્દો પણ ખૂબ જ યોગ્ય છે આજે. કારણ કે મોટી સંખ્યામાં આપણે જોઈએ છે કે શ્વાન દરેક ગુજરાતના ખૂણે ખૂણે, આ દરેક જિલ્લાનો પ્રશ્ન છે, દરેક શહેરનો પ્રશ્ન છે, નાના નાના ગામથી લઈને મેટ્રો નગરોનો પણ આ પ્રશ્ન છે. હવે જ્યારે રસીકરણની વાત આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે રસીકરણ માત્ર પેપર પર રહી જતું હોય છે. જો રસીકરણને પ્રોપર વેમાં કરવામાં આવે અને રસીકરણની જે પ્રક્રિયા છે તેને પૂર્ણ કરીને તેને યોગ્ય માત્રામાં જો કરવામાં આવે તો આનું રિઝલ્ટ મળતું હોય છે. પરંતુ રસીકરણ કરીને તે શ્વાનને છોડી દેવામાં આવતા હોય છે, તેને રસીકરણ આપવામાં આવ્યું હોય છે કે નહીં તે પણ એનો ડેટા સંગ્રહિત કરવામાં આવતો નથી હોતો. તેના પરિણામે આપણે જોઈએ છીએ કે છેલ્લા 3 વર્ષમાં લાખોની સંખ્યા, અને આ જાન્યુઆરી 2025માં ગુજરાતમાં 53,942 કેસો શ્વાન કરડવાના બન્યા છે. તો સરકારે અને કોર્પોરેશને આ ક્ષેત્રમાં ખૂબ જ સચેતપૂર્વક જાગવું પડશે અને રસીકરણની પ્રક્રિયાને ખૂબ જ ટ્રાન્સપરન્ટ બનાવીને યોગ્ય નિરાકરણ આવે તે પ્રયત્ન તો કરવા જ પડશે. નહીતર નાના બાળકો અને મોટા વડીલો શ્વાન કરડવાનો ખૂબ મોટી સંખ્યામાં ભોગ બની રહ્યા છે. આપણે જાણીએ છીએ તેમ બાઇક સવારોની પાછળ શ્વાન પડતા બાઇક સવારો પણ ઘાયલ થતા હોય છે. પાર્થભાઈ, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જે સ્પીડથી નગરપાલિકાઓ અને કોર્પોરેશન દ્વારા જે રસીકરણ અને ખસીકરણની કામગીરી શરૂ કરાઈ હતી તેટલી જ સ્પીડે ઓછી થઈ ગઈ. સાચી વાત છે આપની કે ભાઈ સુપ્રીમ કોર્ટની ટકોર આ અંગે ખૂબ જ ગંભીરતાથી કરવામાં આવી હતી. અને મને ખ્યાલ છે ત્યાં સુધી ગાંધીનગર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આના ઓનલાઈન રજીસ્ટ્રેશન અંગે પણ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી. પણ જ્યારે રસીકરણની વાત જ્યારે આવે છે ત્યારે અગાઉ પણ આપણે ચર્ચા કર્યું તે પ્રમાણે કે એ પ્રક્રિયાને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે અને શ્વાનની સંખ્યા તો વધતી જ રહેવાની છે. અને આપણે જાણીએ છીએ કે આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિને પણ પ્રેમ કરવામાં આવે છે, તો પાલતુ પ્રાણીઓને તો ખૂબ રીતે બિસ્કિટો ખવડાવીને વગેરે કરીને આપણે શ્વાનને પાળતા હોઈએ છીએ. જ્યારે પણ નગરપાલિકાની ટીમ એને પકડવા આવતી હોય છે ત્યારે પણ લોકો પકડવા દેતા નથી. આવા સમયે રસીકરણ જ બેસ્ટ વિકલ્પ છે. જો રસીકરણને પ્રોપર વેમાં નહીં કરવામાં આવે તો આ સમસ્યા ક્યારે પણ ઉલઝાવાની નથી અને આની પ્રમાણ વધતું જ રહેવાનું છે અને શ્વાન અને માણસો સાથેનો સંઘર્ષ ખૂબ જ વધતો રહેવાનો છે. આપણે જાણીએ છીએ પ્રમાણે શહેરીકરણ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે, જ્યારે તેથી શ્વાનને હવે બહાર રહેવાની જગ્યા ન હોવાથી તેઓ શહેરમાં દરેક લોકોની વચ્ચે આવીને રહ્યા છે. તો આમાં સુપ્રીમ કોર્ટની આ ટકોરને ગંભીરતાથી સરકારે લઈને એના અંગે આગળ જલદ પગલાં ભરવાની ખૂબ જ તાતી જરૂર છે. જી બિલકુલ પાર્થભાઈ, જોડાવા બદલ આપનો આભાર.